નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે ગંગા સતીની વાણી છે કે અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં. તો હવે અહીંયા ગંગા સતીએ પહેલાં તો અભ્યાસ કોને કીધો છે, અને આ જગત છે એમાં બે બે ભાગ પડેલા છે, એક પિંડ અને એક બ્રહ્માંડ. તો બ્રહ્માંડનો અભ્યાસ એ શૂન્ય છે અને જે પિંડનો અભ્યાસ એ શબ્દ છે. તો હવે અભ્યાસ તો બે છે, પણ જે પિંડનો અભ્યાસ છે એ બહારનો અભ્યાસ છે અને બ્રહ્માંડનો અભ્યાસ એ અંદરનો અભ્યાસ છે. હવે આપણે પહેલાં બહારના અભ્યાસની આપણે ચર્ચા કરી લઈએ. તો બહારના અભ્યાસ માટે જો આપણે જોઈએ તો જ્યારે આપણે બાળકને સ્કૂલમાં મોકલીએ, એને સ્કૂલમાં દાખલ કરીએ અને ત્યાર પછી જો એ બાળક અભ્યાસ ન કરે, ભલે સ્કૂલમાં જાય પણ અભ્યાસમાં ધ્યાન ન આપે અને એનું ચિત્ત ચગડોળે ચડેલું હોય, એનું મન અભ્યાસમાં લાગતું ન હોય અને એનું ચિત્ત ભટકાતું હોય, એનું મન પણ ભટકાતું હોય, તો પછી એ અભ્યાસમાં પ્રગતિ કરી શકતો જ નથી. અને જ્યારે પછી આપણે જોઈ શકીએ કે અભ્યાસની અંદર દર વર્ષે 12 મહિને એની પરીક્ષા થાય છે અને આવી પરીક્ષામાં જેનું ચિત્ત ચગડોળે ચડી ગયેલું હોય, જેનું અભ્યાસમાં મન ન લાગતું હોય, જે ભટકાઈ રહ્યો હોય, જે બહાર ફરી રહ્યો હોય, જે સ્થિર ન હોય, જે અડગ ન હોય, આવા વિદ્યાર્થીઓ તમે જો એ પરીક્ષામાં નપાસ થતા હોય છે. અને આગળ આવા જ વિદ્યાર્થીઓ આગળ કોઈ પણ પ્રકારની પ્રગતિ કરી શકતા નથી. એટલે કહેવાય છે કે જે જીવન મળ્યું છે અને જીવનમાં જીવન જીવવા માટે બહારના અભ્યાસની જરૂર છે. તો હવે જેને બહારના અભ્યાસમાં જેનું ચિત્ત લાગતું નથી, તો એવા માણસોની જે એમનું જે જીવન મળ્યું છે, જે 70 થી 80 વર્ષની એમને આયુષ્ય મળ્યું છે, જે જિંદગી મળી છે, જે મનુષ્ય જન્મનો અવસર મળ્યો છે, એ પૂરું જીવન આ લોકો દુઃખી થઈ જાય છે. કારણ કે બહારનું જીવન એ અભ્યાસથી જ ટકી રહ્યું છે. બહારના જીવન માટે અભ્યાસ જરૂરી છે. અને જો તમે અભ્યાસમાં તમે ઝીરો હોય, અભ્યાસમાં તમે આગળ જ ન વધ્યા હોય અને કાયમ માટે એકને એક કક્ષામાં તમે પડી રહ્યા હોય અને પરાણે તમને ઉપાડીને બીજા કે 5મા ધોરણ કે 7મા ધોરણ સુધી લાવ્યા હોય, તો એ અભ્યાસ તમારા જીવન માટે કોઈ કામનો નથી. કારણ કે અને એ અભ્યાસ તમારા જીવનમાં દુઃખ બની જાય છે. અને એ અભ્યાસના અભાવના કારણે જીવનમાં એટલી બધી તકલીફો વેઠવી પડે છે, એટલા બધા દુઃખ વેઠવા પડે છે અને બીજાનો સહારો લેવો પડે છે, બીજાના તાબે થવું પડે છે, બીજાની ગુલામી કરવી પડે છે. તો બીજાની ગુલામી ક્યારે કરવાની થાય છે કે જ્યારે આપણો અભ્યાસ પાકો ન થયો અને અભ્યાસ જાગ્યા પછી, એટલે કે આપણને સ્કૂલમાં મૂક્યા પછી. ગંગા સતીએ શું કહ્યું છે? અભ્યાસ જાગ્યા પછી ભટકવું નહીં, ભમવું નહીં. પણ આપણે બહારના અભ્યાસની વાત કરીએ તો આપણે અભ્યાસ જાગ્યા પછી, એટલે કે આપણા પિતાજીએ આપણને સ્કૂલમાં દાખલ કર્યા ત્યારથી જ આપણું મન અભ્યાસમાં લાગીને આપણે બહાર ભટકાઈ રહ્યા છીએ. અને એ બહાર ભટકાવાના કારણે જ્યારે આપણી ઉંમર થઈ જાય છે અને ત્યારે આપણી પાસે કોઈ પ્રકારનું નોલેજ હોતું નહીં, કોઈ પ્રકારનું બાહ્ય જ્ઞાન હોતું નથી, કોઈ પ્રકારના આપણામાં સંસ્કાર હોતા નથી અને કોઈ પ્રકારની આપણામાં ગણતરી હોતી નથી, કોઈ પ્રકારના આપણામાં બહારના શબ્દો હોતા નથી. કેમ કે આપણે અભ્યાસ કર્યો જ નથી અને અભ્યાસમાં ભટકાઈ જ રહ્યા છીએ. તો એના કારણે આપણું જીવન દુઃખમય બની જાય છે, આપણું જીવન દુખિયારું બની જાય છે.
અને એ જ દુઃખ અને એ જ અભ્યાસ તમે જુઓ આજે જગત ઉપર આપણે જોઈએ કે એ જ અભ્યાસમાં ભટકાઈ ગયેલો માણસ આજે ગુલામીની જંજીરોમાં બંધાઈ ગયો છે. તો હવે ગુલામીની જંજીરો બાંધી કોને? અભ્યાસે? ના. અભ્યાસ તો તમે જો એનામાં સ્થિરતા લાયા હોય, તમારી સંકલ્પ શક્તિ દૃઢ હોય કે મારે MBA થવું છે, મારે BA BCom કરવું છે, મારે ગ્રેજ્યુએશન કરવું જ છે, કેમ ના થાય? પણ આપણે જે સંકલ્પ શક્તિ હતી એનો પાયો આપણે એટલો નબળો બનાવી દીધો, એટલો આપણે સંકલ્પ શક્તિ આપણે મારી જ નાખી છે. અને અભ્યાસ જાગ્યા પછી જે સંસારિક ક્રિયામાં જે સંસારની દ્રષ્ટિએ આપણે જોઈએ અને સંસારમાં અભ્યાસ જાગ્યા પછી જે પુરુષો ભટકાણ હશે એમની જિંદગી નર્ક બની ગઈ છે, એમની જિંદગી બરબાદ બની ગઈ છે. અને આવા જ લોકો એક શોષણ બની ગયા છે. આવા જ લોકો ગુલામીની બેડીઓમાં ફસાઈ ગયા છે. તો હવે કહેવાનો મતલબ છે, આ તો બહારના અભ્યાસની વાત થઈ. અને બીજા નંબરે હવે જુઓ કે અભ્યાસ એક એવી વસ્તુ છે કે અભ્યાસમાં અડગ રહેવાનું. મેરું રે ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ. તો અભ્યાસમાં આ સંકલ્પ શક્તિ આપણે કરવાની છે. આપણે જોઈએ કે જ્યારે ઉત્તરાયણનો પ્રસંગ આવે છે, ઉત્તરાયણના દિવસે આપણે બધા પતંગ ચગાવતા હોઈએ છીએ અને આપણા ધાબા ઉપર આપણે પતંગ તો ચગાવતા જ હોઈએ છીએ. પણ તમને ખબર છે કે જ્યાં સુધી તમારી પતંગ તમારા હાથમાં છે, જ્યાં સુધી તમારી પતંગ ચગી નથી અને જ્યાં સુધી તમારી પતંગ લોકોના પતંગથી ઉપર ઉઠી નથી, ત્યાં સુધી એ પતંગને કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી, એને કંઈ જ વાંધો આવતો નથી. પરંતુ જ્યારે એ જ પતંગ આકાશમાં ઉડે છે અને એ પતંગ જ્યારે દોરી માગે છે અને દોરી માગીને એ પતંગ બધી પતંગ કરતાં ઉપર ચડે છે અને બધાથી આગળ જવાની કોશિશ કરે છે, અને ત્યારે તમે નિરીક્ષણ કરો કે એને નીચે કાપવાવાળા, નીચે પાડવાવાળા એ આપણી આજુબાજુના જ આપણા જ માણસો છે, આપણા પરિવારના જ હશે, આપણા સંબંધીઓ જ હશે, આપણા કુટુંબના જ હશે, આપણા સમાજના જ હશે. અને એ માણસો પછી એ આપણી પતંગ જે ઉપર ઉઠી હોય એને કાપીને નીચે નાખવાના પ્રયત્ન કરે છે. અને આમ પણ આપણે આવી રીતે જોઈએ કે આપણો અભ્યાસ જાગી ગયો, પણ આપણે અભ્યાસમાં હજુ દૃઢ સંકલ્પ, ભલે આપણે આગળ નીકળી ગયા, આપણે 10 પાસ કરીને આપણી કોલેજમાં આપણે પ્રવેશ ધારણ લઈ લીધો, પરંતુ ત્યાં હજુ આપણે કોલેજમાં ગયા પછી આપણા મનને આપણે અડગ રાખ્યું અને મનને જો આપણે મેરું સમાન કરી દઈએ, અડગ કરી દઈએ, તો આપણને ખબર છે કે આપણી જેટલી પ્રગતિ આપણે બહાર કરવાના છીએ, જેટલા અભ્યાસમાં આપણે પ્રગતિ કરવાના છીએ, એટલા જ આપણી આજુબાજુના આપણું જે એવું સર્કલ હશે એ જ આપણને કુમાર્ગે લઈ જાય છે, એ જ આપણને બીજા માર્ગે ભટકાવવાની કોશિશ કરશે. કેમ કે તમે જે અભ્યાસની પ્રગતિ કરી રહ્યા છો એ આ જગત જોઈ શકતું નથી અને એમાં ઘણો વિરોધાભાસ થાય છે. પણ તમારી એક જ સંકલ્પ શક્તિ કે મારે આ ડિગ્રી પાસ કરવી છે એટલે કરવી છે, તો એવું અડગ મન તમારું હોય તો જ આપણે અભ્યાસમાં આપણને સફળતા મળી શકે છે. તો આ થઈ બહારના અભ્યાસની વાત. પરંતુ અહીંયા ગંગા સતી શું કહે છે કે અભ્યાસ જાગ્યા પછી સ્થિર થઈ જવું, ભંગવું નહીં. હવે આ જે અંદરનો અભ્યાસ છે એમાં પણ આ જ પ્રક્રિયા છે, પણ અમે બહારના અભ્યાસમાં અને અંદરના અભ્યાસમાં તફાવત એટલો જ છે કે બહારનો અભ્યાસ તમારી જગતમાં વાહ કરાવી દેશે, તમારું માન સન્માન વધારી દેશે, તમારી યશ કીર્તિ વધારી દેશે. પરંતુ સાથે સાથે બહારનો અભ્યાસ હોય તમને અહંકારમાં પણ લાવી દેશે, તમને અભિમાનમાં પણ લાવી દેશે. આજે આપણે જોઈએ કે જેને અભ્યાસ કર્યો ને જે મોટી જેને ડિગ્રી મળી ગઈ, જે ડૉક્ટરો બની ગયા, જે વકીલો બની ગયા, જે એન્જિનિયરો બની ગયા, જેને મોટા પદ
જેને મોટા પદ મળી ગયા, જેને મોટી ડિગ્રી મળી ગઈ, તમે જુઓ એમનો અહંકાર તમે જુઓ. અને એ જ અહંકાર એક સમય એવો આવે છે કે એ જ અહંકાર અત્યાચાર, ભ્રષ્ટાચાર, છળ, કપટ, દગા, પ્રપંચ અને ગરીબોનું શોષણ, આ બધું બહારનો અભ્યાસ કરી શકે છે. કારણ કે બહારનો અભ્યાસ તમારે જેટલો અભ્યાસ ઊંચો એટલો અહંકારનો પારો વધતો જાય છે. અને જેટલો અહંકારનો પારો વધતો જાય છે એટલામાં એટલો તમારો વિવેક શૂન્ય થતો જાય છે. તમારામાં કોઈ પ્રકારનો વિવેક રહેતો નથી. કોના સામે કેવી વાત કરવી, કોના સામે કેવી બેસવું, વડીલોને કેવી રીતે આદરભાવથી બોલાવવા, કોઈ પ્રકારનો તમારા અંદર કશું જ રહેતું નથી. અને તમે વિવેકહીન એટલે કે જાનવર સમાન થઈ જાઓ છો. પરંતુ બહારના અભ્યાસમાં એવી છે કે તમને કોઈ ગુરુ મળી ગયા, અને ગુરુ પણ સાચા મળે તો જ, નકર બાકી લોભી ગુરુ અને લાલચુ ચેલા દોનો નરક મેં ઠેલમ ઠેલા, કોઈ કામની જ વસ્તુ નથી. જ્યારે કોઈ આપણને અભ્યાસી ગુરુ મળી જાય, કોઈ જાગતા ગુરુ મળી જાય, એટલે ગોરખે કહ્યું કે જાગતા નરસિંહો, ગોરખ જાગતા નરસિંહ, તું જાગતા ગુરુને પકડી લે. જેને અંદરની યાત્રા કરી લે છે એવા ગુરુને પકડી લે. અને જે અંદરથી જાગૃત પુરુષ હોય અને જેના અંદર એક પ્રકાશ જ્યોતિ જળી રહી હોય, જેના અંદર જે સ્વયં પ્રકાશિત ગુરુ હોય, તો એવા ગુરુ જો મળી જાય ને, એ આપણને અભ્યાસ બતાવીએ. તો હવે આ અભ્યાસ પછી મળી ગયા પછી પણ ભટકવાની જરૂર નથી. એટલે આપણે જોઈએ કે કેમ હવે અહીંયા ગંગા સતી શું કહેવા માગે છે. તે તમે જુઓ, ઘણા લોકોએ ગુરુ કરાવ્યા છતાં આ મંદિરને પેલું મંદિર, આ માતાજીને પેલી માતાજી, પેલા ભુવાને પેલા ભુવા, પેલા ભગવાનને પેલા ભગવાન, જ્યાં જાય ત્યાં શિર નમાવશે, જ્યાં જાય ત્યાં શિર નમાવશે, જ્યાં જાય ત્યાં પગે લાગશે, જ્યાં ત્યાંની પૂજા કરશે, જ્યાં ત્યાંની દીવાબત્તી કરશે, જ્યાં ત્યાંની બાધાઓ રાખશે. અને ગુરુ મળ્યા છતાં પછી પાવાગઢથી ચોટીલાના, ચોટીલાથી ક્યાં, ક્યાંથી ક્યાં, અહીંથી જુનાગઢના, જુનાગઢથી દ્વારકાના, પોરબંદરના, ભટકતા જ રહેશે. હવે આ ભટકાવશે એ તમને સાચા સદગુરુ મળી ગયા, તમારો અંદરનો અભ્યાસ જાગૃત થઈ ગયો છે. અને અંદરનો અભ્યાસ જાગૃત થઈ ગયા, તમે જો આ બહારનો ભટકાવમાં તમે રમી જશો, અને એ બહારના ભટકાવ સાથે તમારી અંદર વિષય, વાસના, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, આ બધું જ તમારી અંદર આવવાનું છે. તો પછી અંદરનો જ્યારે અભ્યાસ જાગે ત્યારે સ્થિર થઈ જવાનું છે. બહાર ક્યાંય ભટકાવવાનું નથી, અને અંદરથી પણ ભટકાવવાનું નથી. કારણ કે અંદરથી મનને સ્થિર કરી દેવાનું છે. કેમ કે મન એક એવું આકાશ છે કે એવું એક વાદળછાયું હવામાન છે કે એની અંદર 24 કલાક જાગ્રત, સ્વપ્નમાં અને સુષુપ્તિમાં ત્રણેય અવસ્થામાં મનની અંદર વાદળો ફરતા રહે છે. વિચારોના વાદળો, વાસનાઓના વાદળો, આશાઓના વાદળો, વાસનાઓના વાદળો, આ મનની અંદર અસંખ્ય વાદળો ફરે છે. પણ જો તમે પોતે દઢ થઈ ગયા અને તમે પોતે અભ્યાસો બની ગયા, તમે નક્કી કર્યું કે આપણા ગુરુજી આપણને જે અભ્યાસ આપ્યો છે, જે માર્ગ બતાવ્યો છે, જે રસ્તો બતાવ્યો છે, જે ઓમકારનો ધ્વનિ બતાવ્યો છે, જે ઓમકારનો નાદ બતાવ્યો છે, જે અનહદ નાદ બતાવ્યો છે, જે શ્વાસો પર ધ્યાન રાખવાનું, કેન્દ્ર કરવાનું જે વિધિ બતાવી છે, એ વિધિમાં તમે સ્થિર થઈ જાઓ અને અડગ થઈ જાઓ કે ભલે ગમે તે થાય, ભલે મનમાં અસંખ્ય વિચારો આવે, તો મનના વિચારોને પકડવાના નથી, મનના વિચારોને જોવાનું જ છે, એના સાક્ષી બની જવાનું છે. જેમ આપણે જોઈએ કે આપણે એક હાઈવે, નેશનલ હાઈવે હોય અને સામે આપણે કોઈ દુકાનમાં આપણે બેઠા હોઈએ, તો આપણે જોઈએ કે ત્યાંથી અસંખ્ય વાહન વ્યવહાર ત્યાંથી બધું નેશનલ હાઈવે પર ચાલતું હોય છે. પણ આપણે શું કરીએ છીએ, આપણે ત્યાં દ્રષ્ટિભાવ જ રાખીએ છીએ, ત્યાં સાક્ષી ભાવ જ આપણે રાખીએ છીએ. ભલે ગમે એટલા વાહનો જતા હોય પણ આપણે એમને જોઈ રહીએ છીએ, એ વાહનોની પાછળ આપણે દોડતા નથી. ભલે પછી 1 કરોડની ગાડી હોય કે 60 લાખની ગાડી હોય કે 20 લાખની ગાડી હોય કે બંગાર ગાડી હોય, આપણે એ ગાડી જોઈએ છે ખરા,
આપણે સાક્ષીમાં રહીએ છીએ કે આ ગાડી 1 કરોડની ગાડી છે, આ ગાડી 60 લાખની છે, આ 50 લાખની છે, આ 8 લાખની છે, અને પેલી ગાડી નીકળી એ ભંગાર ગાડી છે. આપણે જે સાક્ષી બની ગઈએ છીએ, પણ આપણે એકે ગાડી પાછળ દોડતા નથી, એકે વાહન પાછળ દોડતા નથી. અને ગાડીઓ જોવા છતાં પણ આપણું આકાશ શૂન્ય રહે છે. એમ અભ્યાસ જે સંન્યાસીને, જે સાધકને, જે શિષ્યને અભ્યાસ શરૂમાં જાગે છે, ત્યારે એને તો પ્રથમ એ જ કરવાનું છે કે અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં, અભ્યાસ જાગ્યા પછી ભટકવું નહીં. એટલે કે તમારી અંદર જે મનની અંદર ભલે ગમે તે પ્રકારનું આવરણ આવે, વિષયનું આવે, વાસનાનું આવે, કામનું આવે, ક્રોધનું આવે, મોહનું આવે, લોભ આવે, દ્વૈતપણું આવે, કોઈ પણ પ્રકારનું આવરણ આવે તો એ આવરણમાં હોશમાં આવી જવાનું છે. એ આવરણને જોઈ જ રહેવાનું છે, સાક્ષી ભાવથી જોઈ રહેવાનું છે. એના પ્રવાહમાં ખેંચાઈ જવાનું નથી. અને જો એના પ્રવાહમાં તમે ખેંચાઈ ગયા તો પછી તમારો અભ્યાસ, કોઈ દિવસ અભ્યાસમાં તમને સફળતા મળવાની નથી. પરંતુ અભ્યાસમાં સફળ ગંગા સતી એટલા માટે જ કહ્યું છે કે હવે બહારના લોકો એવું વિચારે છે કે જેને સંન્યાસી હોય, સાધુ હોય, એને પેલાના ઘરે ના જવું, પેલાના ઘરનું ના ખાવું, પેલાના ઘરનું પાણી ના પીવું, પેલાના પાસે ન બેસવું, પેલાને ન બોલાવવું. આ તો બધો વિરોધાભાસ થઈ ગયો અને આ તો બહારની પ્રક્રિયાઓ થઈ ગઈ. સાધુ તો ગમે ના ત્યાં બેસી શકે, ગમે ને ત્યાં પાણી પી શકે, ગમે ત્યાં ખાઈ શકે, ગમે ત્યાં બોલી શકે, ગમે તેના સાથે વ્યવહાર પણ કરી શકે, કે બહારની પ્રક્રિયાઓ છે. અને બહારની પ્રક્રિયાઓને અંદરની પ્રક્રિયાઓને કંઈ જ લેવા દેવા નથી. તો ગંગા સતી એવું નથી કહ્યું કે તમારું જગત છોડી દો અને જગતથી છૂટું મૂકીને નાસી જાઓ, ને તમારા મા બાપ છોડી દો, ને તમે સંસારમાં ભટકવાનું બંધ કરી દો, તમે સંબંધો તોડી નાખો, તમે વ્યવહાર તોડી નાખો, ને તમે કોઈની પાસે બેસશો નહીં, ને તમે કોઈને બોલાવશો નહીં, ને તમે તમારા ઘરમાં લોક કરીને તમે એકલા અંદર જતા રહો. આવું ગંગા સતીએ આવી વાત નથી કરી. ગંગા સતી તો અંદરની વાત કરી કે અંદર તમારો અભ્યાસ જાગ્યા પછી તમારે ભમવું નહીં, અભ્યાસ જાગ્યા પછી તમારે ભટકવું નહીં. એટલે ભટકવાનો મતલબ તમારી મનની અંદર કોઈ પણ પ્રકારનો તરંગ આવે, કોઈ પણ પ્રકારનો વાદળ આવે, વિષયનું હોય, વાસનાનું હોય, કામનું હોય, ક્રોધનું હોય, મદનું હોય, મોહનું હોય, અહંકારનું હોય, રાગનું હોય, દ્વેષનું હોય, દ્વૈતભાવનું હોય, કે કોઈ પણ પ્રકારનું વાદળ આવે તો એને તમારે સાક્ષી ભાવથી જોઈ રહેવાનું છે, દ્રષ્ટા ભાવથી જોઈ રહેવાનું છે. એના પ્રવાહમાં ખેંચી જવાનું નથી, એના અંદર તણાઈ જવાનું નથી, અને એના અંદર રમવાનું નથી. તમારે સ્થિરતામાં જ બેસવાનું છે. પછી એનો મતલબ એ નહીં કે તમે પદ્માસન લગાવીને બેસી રહો, એ વાત પણ ખોટી છે. તમારે જગતનું કાર્ય તો કરવાનું છે, પણ જગતનું કાર્ય કરતાં પણ તમારે અંદરથી સ્થિર રહેવાનું છે. અને એને જ ગંગા સતીએ કહ્યું છે કે અભ્યાસ જાગ્યા પછી ભટકવું નથી. અને જે ભટકાણા છે, અને આજે જુઓ બધા ભટકાવાનો જ જમાનો ચાલે છે, બધા ભટકાઈ જ રહ્યા છે. કારણ કે અભ્યાસને કોઈને ખબર જ નથી, અભ્યાસ શું છે કોઈ જાણતું જ નથી. અને જે જાણી ગયા છે, અને બીજા નંબરની વાત તમે માનો કે અભ્યાસ એક મંથન છે. જેમ આપણે જોઈએ, આપણે દૂધમાંથી ઘી ઉત્પન્ન કરવું હોય તો ઘી ઓટોમેટિક ઉત્પન્ન થતું નહીં, એના માટે મંથન કરવું પડે છે. અને અભ્યાસ એટલે મંથન, અને મંથન એ જ આપણે સ્થિરતા છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.